મમ્મી ચોરીનું શાક બનાવે છે. શાક બનાવું લીલી ચોરી ભૂકી હા લીલી ચોરી મોરબી ગયા લાયા હતા બનાવી નાખ્યું. તો પપ્પાને કીધું કોઈ ઘંટી સાફ કરી નાખો તો ઘઉંનું દેવું ને થોડું કોરાળું જેવું દર નાખી સાફ કરે ને દર નાખું સાફ કરી શાક બની ગયો. હવે મમ્મી રોટલી બનાવે છે. રોટલી કરું ભાઈને તો ટિફિન ઠરવા મૂકી તારી થઈ જાય તારી પછી મૂકી દે ઠરવા. હા ભાઈ આવ્યો નહીં. હા હવે તો પપ્પા અંદર ગયા ને શું કરે સી ખબર. ટિફિન શાક કાઢ્યું તારું રોટલી થઈ જાય એટલે તારી થઈ ગઈ ટિફિનની રોટલી. હા પપ્પા ગયા ભાઈને મૂકો ને મમ્મી હવે એને દેણું હમું કરે. વાસણ ની કરવાનું બાકી. પેલા દર નાખો ને દરવા મૂકી દઉં તો પેડું પેડું દરાઈ જાય ને એટલે જેમ ઓલું થતું જઈશ એમ આમાં કતી જઈશ એટલે નાખી દઉં. હા મમ્મી વાસણ ધોય છે. હા ભાઈને મૂકીને આવતા ગયા હા વાસણ ભાઈ એટલે કરી નાખું. કપડા ધોવાના બાકી છે. હા હાજી વાસણ કરે હે થઈ ગયા વાસણ થઈ ગયા. હા તે કૌશિકનો ટાઈમ થઈ ગયો. હું જાઉં કૌશિકને મૂકવા. હા તો હું કૌશિકને મૂકી આવું. હવાઈ ગયા ત્યાં હે કપડાં ધોય હે પાણી વહી ગયું. ટાંકો છે 2-3 જોડી કે ટાંકો ભર્યો હોય નાખ્યો. ચાર્જ થઈ ગયું ભેગા. બપોર કર એક જોડી હતા બધાને. કારાને 2 જોડી હતા. કા કારાને 2 જોડી હતા. કાલ રજા હે બુધવાર પછી બીજો પહેરવાનો ત્યારે યુનિફોર્મ ન હોય એટલે પપ્પાના આવ્યો ફેરો આવી જાય ફેરામાં. મારે જો હજી દેણું ચાલુ છે નાવું છે પણ મેં દેણું દરાઈ જાય પછી હજી ફરી ધોવું છે. હજી શનિવારી પોતા બાકી છે. હવે જાય છે લાવ આપણે હવે ખાવા આવે કે ના ખાતા કાંઈ ખબર નહીં આવે. કીધું ખરા ખાવાનું ભાઈ નીકળશે તો આવશે ખાવા. હાલો હવે આપણે શનિવારી પોતાને કરી નાખી. એક બાજુ દેણું દરાય છે. 2:45 થયા. હવે જો હું ખાવા બેવું એને પપ્પાને રાહ જોઈ હતી. હવે કે હું નહીં આવું ખાવા કંઈ નક્કી નહીં ક્યારે આવે. હાલો હવે ખાઈ લેજો. નાહી ધોઈને હવે નવરી થઈ કચરા પોતા કર્યા બધું કામ કર્યું. પાછું દેણું ચાલુ હતું. દેણું દરાઈ જાય તાન કાળ મેં કીધું નાવું નથી કેમ કે લોટ ઉડે ને પાછા એવા ને એવા થઈ જાય. ઘઉં સાફ કરીને ઘઉંમાં પાવડર હોય. હાલો હવે હું ખાઈ લઉં. એકલાને કંઈ ખાવાનું ભાવશે નહીં પણ ખાવું પડશે. 2:45 થઈ ગયા. ભૂખ લાગી ગઈ. હાલો ખાવા. 2:45 થયા. હું જાઉં દુકાને. પપ્પા પાછો ફોન આવ્યો તો ઘરે નહીં આવે અહીંયા ઠેઠ આવશે. હું જાઉં હવે દુકાને. હવે ઠેઠ હાંજે આવશે. ક્યારે આવે કંઈ નક્કી નહીં. વહેલા આવે ને મોડા આવે. આપણે જઈએ દુકાને. 2:30 થઈ ગયા. હજી તાળાની મારીશ તો 5 મિનિટ એમાં આવી જશે. જાય હાલો હવે દુકાને. 4:15 થયા ને વરસાદ ચાલુ થઈ ગયો ને કપડાં ઘરે એમાં સુકાઈ છે.
બધા નથી આવતા, ફરફર ચાલુ થઈ ગઈ. ફરફર આવે આમાં કપડાં કેમ લેવા જવું? હમણાં કારાનો ટાઈમે થઈ ગયો હોય લેવા જવાનો. કારાને એમણે લેવા જવાનું થશે 4:30 થાય એટલે હવે આવે. બીજું શું આવે? મશીનમાં હવે ભૂકી વારશું પછી નાખી દઈશું પાછા માંડવા હેઠે. આમાં જઈશ તો તા તો પલરી તો જવાના જ છે. હું સીવતી હતી બ્લાઉઝ. 4:30 થયા હે ને હવે જાઉં કારાને તેડવા. કારાને તેડીને આવતી રહો. વરસાદ તો કાંઈ આવતો નથી. હમણાં આવતો હતો પણ અત્યારે ના આવતો. હવે તેડીને આવતી રહો ખરેખર કાર્યાને. હવે મારે કૌશિક કહેવાનું ચાલુ કરવું. કારો કારો નથી કરવું. હાલો હવે તેડી આવું. 5 વાગી ગયા. 5 ને 10 થઈ. કેટલા થયા કારા? જોઈ લો. હા કારાને તેડીને આવતી રહે કર્યા. જો પહેલાના લુગડા આવી ગયા એના હાથમાં એટલે પૂરું થઈ ગયું. એ ખૂંચી નીચે ગયો. જો હે પડી જાય કારું. હું પડી જઈશ. જો એ ભાઈ તોફાન આવ્યો એટલે મારું ઘર હે ને ભેરું ભેરું થઈ જાય. હમણાં ઓલા ભાઈ આવશે એટલે પૂરું ધબા ધબી. નહીં મજા આવે. ઘરે બે હોય ને તો જ મને ગમે. ન છોકરા હોય ને મને ગમે નહીં. નહીં જો 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 ડાન્સ કરે મારો દીકરો. ડાન્સ આવો આવો આવો. અરે રે મને તો આવડતું ને મારે શીખવું જઈશ તારી પાસે. હે કરીએ હાલો સીવવા માંડો બ્લાઉઝ. દુકાનેથી હવે અમે જઈશી ઘરે. ઘરેથી ઠેલો મૂકીને જઈશી સ્ટેશને. હાલો 6 વાગી ગયા. ટાઈમ થઈ ગયો. કા તને છે ને દાંત ચેડા? મમ્મીએ હે ને બ્લાઉઝ સીવી. તને દાંત છે ને ચેડા? એ તો કે અમારું જ છે. આપણું જ છે. બીજો કોઈ નથી મારું. હાલો જઈ શું કરું? હા હાલ તો ટિફિન તો ઉમાં જ છે ને. હાલ તો ઘરે આવ્યા. હવે અમે જઈશી સ્ટેશને. સ્ટેશન જઈ કપડાં જોવા જઈએ. એમાં લીલા છે. હમ કાંઈ હુકાણા. આ તો હચડા હુકાણા. પાછા સાટા પડ્યા ને તો પાછા પકડી ગયા. સુકાઈ જઈશ. અહીં નાખ દઈશું. અહીં જાય નાખ દેવાના નીચે તો બોલો. હા તો ઈ જ કહું નીચે. સ્ટેશને આવીને બેઠા હી. સાટા તો બંધ થઈ ગયો. ત્યારે જવાનું. હા હોય છે. સાટા તો બંધ થઈ ગયો. આવતી ગઈ. લેલું લેલું સમા જેવું મગફળી હે. કેમાં કેમાં એ ઓલું ને નહીં આમ મગફળી. આ રે કપાસ ઓલું બી ઓલું આમ હા ડેમાનો જાયો. તમે એટલે ઘરે તેડીને આવતા રહ્યા ઘરે. તમે કઈ લાંબો વાહો કરે એને હજી લેસન બાકી હે તારે. બાપુ હાલો નાસ્તો કરવાનો. નાસ્તો કરી લેવો. મંડો ચોપડી લઈને ઘોડવા. હાલો જો જો હાલો શું રાંધો ને કહી દેજો. મમ્મી અહીંયા મકાઈ સુધારે હે. કાંઈ ને વઘારેલી ખીચડી વઘારેલી ખીચડી કરવી છે. હા 7 વાગી ગયા. તાર નાવાનું હે? કોને મારે? ભાઈ ભાઈને કઈ ખબર નહીં હો. તો નહીં રે. હા હાલી મકાઈ રહી વઘાર નાખો. હા 1 2 3 હે થઈ જાય છે. થઈ જાય વઘારેલી ખીચડી બનાવવાની. હે હા થોડીક જ બનાવી. કંઈ નથી જાજી બનાવી. ને હું કે ડુંગળી ને બટેકા શાક કર્યું. ક્યાં ડુંગળી બટેકા? આર્યા એમાં નાખવાના હે ખીચડીમાં. ખીચડીમાં તો એની જ વાત કરું. આમાં એક જ ડુંગળી નાખી શકીએ. આમાં હે ડુંગળી હોય આમાં. ડુંગળી ને ટમેટા ને બધું નાખીને મસ્ત લાગે. મમ્મી અત્યારે ખીચડી બનાવે. ખીચડી બનાવી. મકાઈ બનાવવાની ખીચડી બનાવવાની ને 2 બાજરાના રોટલા. બપોરનું શાક પડ્યું હોય ને થઈ જશે ને. હાલશે. હાલ
હિંગ થઈ રહે હિંગ એને મજો ન ખાવતો બનાવવાનું હિંગ જ મજો વઘાર આપણે નાખીને આ તેલ બધું ઉડે નહીં છાંટા ઉડે ને ઓલા ઉડે નહીં અમે ઊંધાઈ જાય વાર નહીં લાગે થોડીક ખીચડી કરવાની નહીં જાજી નથી આપી કે થઈ ગયો પડી ગઈ જાજી બનાવીને થોડીક બનાવી ખાવા બી ક્યાં બનાવી ખીચડી અને બપોરનું શાક છે ચણા શું હે આ ચોરી લીલી ચોરી અને મકાઈ વઘારી છે મૂકી દે ઓલ બાજુ આ પ્લેટ ઓળી દે આને ખીચડી ખાવાની મારી ખીચડી કહું છું આ જો સાફે પડ્યું એ બધું પડ્યું કઈ નથી ખાવું શું કરવાનું આ બાજરાના રોટલા બે કેરા નાના મોટા હાલો જેને ખાવું હોય ખાઈ દેજો વાળું કરવા હોય ગા 8:30 નહીં બા હા નક્કી સારવાની જરૂર આને આમાં સારવું પડે થોડા થઈ ગયા એ નીકળે ક્યાંથી જામી ગઈ ખાંડીને ટાઈટમાં આવી ગઈ લાઇટ બિલ કેટલો આવ્યું અને હું ગેસ બિલ ગેસ બિલ ચાલો કરા ગેસ બિલ લેતો હોય આ ગેસ બિલ આવ્યું છે આ જાયું છે હવે લેતો આવ લાવ ને કયોગા કહે ને તમે તો સાંભળે 255 જો રે લાવ જો ત્યાં આવી ગયું ગેસનું બિલ 254 શું કહેવા માંગો તમે હા આટલું આવવું જોઈએ કે ન આવવું જોઈએ હજી આથી ઓછું આવવું જોઈએ 2 મહિનાનું છે આપણે હગડીમાં રાંધી ને એટલે ફેર પડ્યો એમાં એવું પેલા આવતું કેટલું 1500 2000 હમણાં આઈ કરે કેટલું તે 2200 આવ્યું ને છેલ્લું હમણાં બિલ ના એની પેલાનું 600 રૂપિયા આવ્યું તું હમણાં ગયું 900 રૂપિયા ને આઈ ફેર લઈ લે આઈ ફેર કેટલું 294 એમાં એવું છે જો હકડીમાં કરીને તો આવા રોટલા થાય એમ ગેસમાં કરીને તો હરખા ચડતા નથી આપણે ગેસ લાવી એ બધું છે હા તો આપણે શું નજીક છે એટલે બધી સુવિધા આપણે લઈ આવી સાણું બર્તન એટલે ઉપાધિ નથી આખરે આટલું આવ્યું છે હવે એમાં એવું હમણાંથી ચા હકડીમાં કરવા માંડી હવારમાં આપણે ચા રહ્યો ખાલી ચા બનતો હવારમાં ચા બનતો પણ આપણે હવારમાં ચા રહ્યો ને સારો હોવો જોઈએ આખા દીમાં ચા નથી પીતા સાંજે એક જ ટાઈમ ચા ઓલા સવારે એક જ ટાઈમ ચા સારો હોવો જોઈએ એટલે આપણે ખબર છે સગડીમાં પાછો ચા મૂકી દીધો નહીં હવે ભૂકીની વ્યવસ્થા કરવાની એ જવું છે ક્યાંક નજીક હોય તો અમને કહી દે દુકાનમાં મળે દુકાનમાં પૈસા ચાની ભૂકી ચાની નહીં હવે હા પોળા થાપવાની ફૂકી થોડા થાપવાની એ ભૂકી જાય એ મફતમાં જ ગોતવા જવાની સાણા જેમ ગોતા એમાં ભૂકી ગોતવા જવું તો પપ્પાને ઈ જ કહું કે ચોમાસું આવ્યું હવે મારે ભેગા હાલો કીધું આ તારે ચોમાસાની કીધું ભૂકી નીકળી હોય તો કીધું લઈ આવી આટો મારી આવી નકર ઉડી જાય કે ચોમાસાના અહીંયા રોડ ઉપર જ પડી ગયું છોટું જાય જવું પડે કેટલું 30-35 કિલોમીટર કેટલું એટલું છેટું હોય એટલું જવું પડે મળી જાય બહુ છે ટ્રાય કરશું ધીમે ધીમે રવિવાર ઉપર રાખવાનું નહીં હાલો બધા વાર ઉપર